પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને તેમની બાજુમાં બહુ જ વિખ્યાત એક ગાયક અનુપ જલોટા કરીને 81ની સાલ કહું છું, ત્યારે બાજુની ખુરશીમાં એ બેઠા હતા. મારી બાજુમાં આવીને એક કાર્યકર તરીકે નરેન્દ્રભાઈ મોદી આવીને બેઠા નીચે, અને પ્રમુખ સ્વામીનો પગ એમના ઘૂંટણ ઉપર હતો, એટલે પ્રમુખ સ્વામીના ચરણની રેખા દેખાતી હતી. એટલે હું સાક્ષી છું. અને મોદી સાહેબને પૂછજો કે મોદી સાહેબે ધીરે રહીને પ્રમુખ સ્વામીની ચરણની રેખા એ પોતે અભ્યાસ કરતા હતા. અને થોડોક સમય ગયો અને પછી એમણે એમનો પગ થોડોક આમ ઊંચો કરીને એ જોવા ગયા કે રેખા સરખી આવે છે કે નહીં. તે વખતે પ્રમુખ સ્વામી એકદમ હસતા હસતા બોલ્યા, સ્વામી કે બેવના પગમાં સરખી જ રેખા છે, છેલ્લા શ્વાસ સુધી સેવા. ગુરુ એ કે સહન કરી લેવું, કે આપણે જેટલું સહન કરીએ ને એટલું બાપા રાજી થાય, એટલું મહારાજ રાજી થાય. એટલે કોઈ તમને કહી ગયું, કોઈ તમને કંઈ બી બોલી ગયું, કરી ગયું, આપણે સહન કરી લેવાનું, ચૂપચાપ આપણે સાંભળી લેવાનું. ભગવાન બધું જોવે છે, બધાના લેખા જોખા જોવે છે. એટલે આપણે કોઈ હિસાબ કિતાબ કરવાની આ અહીંયા જરૂરત જ નથી. એનું નામ અમર થઈ જશે. હે એનું નામ અમર થઈ જશે, ઇતિહાસમાં ગવાશે પ્રમુખ સ્વામી ગુરુ મારા. ના વેણમાં બ્રહ્મ રસ છલકે છલકે, હે એના નૈણમાં પ્રેમ રસ પલકે પલકે. એમાં રાત ને દિવસ હું નાવું, આનંદે ઉભરાવું પ્રમુખ સ્વામી ગુરુ મારા. પણ રસનો ગ્લાસ હોય, કેરીની સિઝન શરૂ થઈ છે, તો એ કેરીના રસનો ગ્લાસ આપણે મોઢા સુધી પહોંચ્યો, અંદર ગયો અને અચાનક ઉલટી થઈ, બહાર આવી ગયો, તો એ જ આપણા ગળામાં ગયેલો કેરીનો રસ બહાર આવ્યા પછી આપણને ખાવો તો નથી ગમતો, જોવો પણ નથી ગમતો. આ જ સાંખ્ય વિચાર કે એનું પરિણામ શું છે અને એનું પરિમાણ શું છે, આ દ્રષ્ટિ જો આપણી પાસે આવી જાય તો સમસ્યાઓ સામે આપણે સમાધાન મેળવી શકીએ.